जूनागढ़ में भारतीय जनता पार्टी में चल रहा अंदरूनी विवाद फिर एक बार सामने आ गया है, जिसे लेकर लोगों में चर्चाएं और भी तेज हो गई है। दरअसल वहां के एक विधायक की ओर से शहर के अलग अलग वार्ड में लोक संवाद कार्यक्रम शुरू किया गया है, लेकिन इस कार्यक्रम में महानगर पालिका के नगर सेवक या भारतीय जनता पार्टी के शहर अध्यक्ष समेत कोई भी पदाधिकारी नजर नहीं आ रहे हैं। लोक संवाद के कार्यक्रम के दौरान स्थानीय लोग विधायक के सामने कई समस्या और सवालों को उठा रहे हैं। दरअसल पिछले काफी वक्त से महानगर पालिका के सत्ताधारी और विधायक के बीच तालमेल न होने की चर्चाएं लोगों के बीच चल रही है। तब आपको बता दें कि जूनागढ़ के भारतीय जनता पार्टी के विधायक संजय कोरड़िया की ओर से शहर के विभिन्न वार्ड में लोक संवाद कार्यक्रम की शुरुआत की गई है। तब शहर के जो लोग हैं वो जितनी भी परेशानियों का सामना कर रहे हैं उसकी शिकायतें इस कार्यक्रम में खुलकर रख रहे हैं। ऐसे में आपको बता दें कि विधायक संजय कोरड़िया की ओर से इन सभी समस्याओं के समाधान का आश्वासन तो लोगों को दिया है, लेकिन हालांकि इन समस्याओं का समाधान कब तक होगा ये तो आने वाला वक्त ही बता पाएगा। હોય કે અમારી સોસાયટીમાં ઝડપથી થઈ જાય, પણ કામની પણ પદ્ધતિ હોય છે, એકારે બધા કામો થતા નથી, વારાફરતી કામો થતા હોય છે, એટલે ઝડપથી થાય, વ્યવસ્થિત થાય, સુંદર કામ થાય એવા પ્રયત્નો આ લોક સંવાદ દ્વારા થઈ રહ્યા છે। ત્યારે આ પ્રયત્નોથી લોકોના હિત માટે એક સરસ કેન્દ્ર રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ જે રીતે કરી રહ્યા છે એવા રીતે કોર્પોરેશન દ્વારા લોકોના હિત જળવાય એવા પ્રયત્નો આ લોક સંવાદ દ્વારા ઝડપથી નિકાલ થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે। મોનિકાબેન ભરતભાઈ ભારાઈ વાત કરું છું। અમે આદિત્ય નંદનવન મંદિરવાળી શેરી, અમારા રોડ નથી થયો અહીંયા અને કુંડીમાં બધે પાણી ભરાય છે। 15 દિવસે અમે નગરપાલિકાએ અરજી કરવા જઈએ છીએ, ત્યાં પણ અમે જઈએ, ઓફિસે પણ બધે જઈએ છીએ, પણ કોઈ સાંભળતું નથી। અત્યારે અમે એટલી દરખાસ્ત કરીએ કે અમારો રોડ બધે મંજૂર થઈ જાય। સંજયભાઈને ત્યાં રોડ તમે અમારો બનાવી દો એટલી અમારી મનોકામના, બીજું કઈ છે। પાણીની સગવડ એવું છે કે 2-3 દિવસે આવે, 2-3 દિવસે ન આવે, એવું બધું છે। પાણીમાં પ્રોબ્લેમ છે અને ખોલે ખરી પણ ધીમું આવે પાણી, આપણે ભરી ન શકીએ એમ। પીવાનું પાણી એમ પૂરતું મળે, 2 દિવસે આવે એમ, પણ ધીમો વાલ આવે એમ, બહુ ફાસ્ટ ન આવે એમ, ધીમે ધીમે પાણી ભરાય આપણે, એવું છે। અમારા મેન રોડ નો તકલીફ છે અને ગટરનો બહુ પ્રોબ્લેમ છે। અમે ગઢા બુઢા કોઈ હાલી નથી શકતા ને અમે કંટાળી ગયા છીએ અને ઘરમાં એટલા રોડમાં ઉંદેડા, એટલી વસ્તુ, એટલો ત્રાસ છે કે એની તમે વાત પૂછો માં। છોકરાને તો બહાર નીકળવાનું જ નથી આવતું। અત્યારે તમે શેરીમાં એક વખત ચક્કર मारो કે તમને ટેબા આવે છે પગમાં કે નથી આવતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।